પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની 4 ઓક્ટોબરે જન્મજયંતિ ઉજવવામાં આવશે ત્યારે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણનો જન્મસ્થળ જર્જરિત હાલતમાં હોતા હીરજીભાઈ કારાણી દ્વારા પંડિત શ્યામજી કૃષ્ણ વર્માના જન્મસ્થળ સ્મારકનો વિકાસ કરવા અને જાળવણી કરવા માંગ કરવામાં આવી હતી. શ્રી ગુરુ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માનું જન્મ તારીખ 4/10 આવે છે. આ જન્મસ્થળનું મકાન અતિ વરસાદને કારણે એટલું બધું ખરાબ થઈ ગયું છે, પડી ગયું છે, અંદર જઈ શકતા નથી ને ખાસ રિપેરિંગ કરવાની ખાસ જરૂર છે. આજે એના ભવ્ય સ્મારક છે, ત્યાં તો કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પણ જેનું જન્મસ્થળ છે એ પણ એટલું જ મહત્ત્વનું છે. એમાંથી જ લોકોને પ્રેરણા મળે છે. એટલે આ જન્મસ્થળનો સારો વિકાસ થાય, રિપેરિંગ થાય, વ્યવસ્થિત થાય, લોકોની માંગણી છે. અને મારી પણ સરકારને અપીલ છે કે આ જન્મસ્થળનું સ્મારક સરસ વ્યવસ્થિત થવું જોઈએ, જેથી લોકો આવતા થાય, એના જન્મસ્થળ દર્શન જોઈને દર્શન કરે ને એમાંથી પ્રેરણા મેળવે. એટલે જન્મસ્થળ ઉપર વધારેમાં વધારે ધ્યાન આપવાની જરૂર છે. ખાસ રાજકીય સામાજિક આગેવાનો ક્યારે ક્યારે અહીંયા મુલાકાત માટે આવતા? જનરલી કે રાજકીય આગેવાનો કે પુણ્યતિથિ હોય કે જન્મ દિવસ આવે છે, પછી તો કોઈ આવતા નથી. આવે જરા દર્શન કરી ચાલે જાય, પછી કોઈ આવતું નથી ને પૂછા પણ નથી કરતું. જનરલી ખરેખર તો આ રાષ્ટ્ર ભાવના જગાવવાની જરૂર છે. એ સરસ હોય, એમાંથી પ્રેરણા લે લોકો, તો ભાવના જાગૃત થાય. હવે આ હાલત છે મકાનની, એટલે દુઃખ થાય છે બધા લોકોને કે આવો મહાન ક્રાંતિ ગુરુ કંઈક ક્રાંતિકારીઓને તૈયાર કર્યા ને આજે આ પરિસ્થિતિ છે એની મકાનની. જૂનું હશે મકાન? લગભગ 100 વર્ષ હશે મને લાગે છે. પહેલાં અંદર સાવ ખખડ જ મકાન હતું, એની અંદર ભારત હતું. પછી હરિરામભાઈ નથુભાઈના પ્રયત્નોને કારણે કે અહીંયા ભવ્ય સ્મારક થવાનું તમે ખાલી કરી આપો. પછી આ લોકો ભારત ખાલી કરીને ભાનુભવન સમાજને તે વખતે અર્પણ કર્યું હતું હરિરામભાઈએ. એટલે 100 વર્ષ તો હશે જ. કેટલી વખત રિપેર કરી દહીં ખાઈ જાય છે, લાકડું ખાઈ જાય છે, પડી જાય છે. હાલમાં જે સ્મારકનું રિનોવેશનનું કામ ચાલુ છે એમાં કરોડોનો ખર્ચો થાય છે. આ જગ્યા જે પંડિત શ્યામજી કૃષ્ણ વર્માનું જન્મસ્થળ, અહીંયા પણ ખર્ચો થાય એવી મારી માંગણી છે, અપીલ પણ છે, જલ્દી થવું જોઈએ.